એક વહુ એના સાસુ પાસે જાય અને પ્રણામ કરે છે અને એના સાસુ આશીર્વાદ રૂપે એમ કહે કે તને પણ તારા જેવી જ વહુ મળે અને તું પણ મારી જેમ વહુનું સુખ ભોગવે. હવે પેલી જે વહુ હતી ને વિચારવા લઈ ગઈ કે આ મને આશીર્વાદ આપે છે કે શ્રાપ આપે છે. કેમ? કારણ કે એને આ વાત આશીર્વાદના જે વચનો મળ્યા ને એમાં એને દેખાણું કે મેં ઘણી વખત એવા વર્તન કર્યા છે જેના લીધે હું મારા સાસુને દુઃખી કરી હોય મેં. એટલા માટે અહીંયા જ્યારે આપણને આવા સામે આપણા જ સ્વભાવવાળા કોઈક દેખાય અને ભટકાય ને ત્યારે ખબર પડે કે મેં આવી રીતના કેટલાયને આવા ન બોલવાના વચન બોલી અને દુઃખ આપ્યું છે. તો ત્યારે કેવો આપણો અરીસો આપણી સામે આવીને ઊભો રહી જાય અને પછી આપણે એવા સમય એવા સામે કોઈ વ્યક્તિ આવીને ઊભા રહીને ત્યારે આપણે એમાંય કહી કે હવે આ શું કરવું, આ કેવા દુઃખીના દિવસો જોવા પડ્યા. પણ શ્રીજી મહારાજ સરસ કહે છે કે અપનો કિયો ન દેખે રે અંધે પીછે રોવે દોષ દે દે કરમ. હવે પોતાનું કરેલું નથી જોતા અને દોષ કોને દે છે? કરમ, કે મારા કંઈક કરમ એવાય છે. કરમ એ જ છે કે જે આપણે કોક સાથે કરેલા હતા એ અત્યારે સામા આવીને ઊભા રહી ગયા અને એ સમયે આપણને ખબર પડે કે અચ્છા આપણને દેખાય ને આવું થાય ત્યારે કે મારું આ વર્તન આ વ્યક્તિની સાથે હતું આવું, ત્યારે એને કેટલું બધું દુઃખ થયું હશે. આ બધું સામે આવીને ઊભું રહી જાય. તો મારા વાલા મિત્રો, શ્રીજી મહારાજની વાણી પણ આવું કહી રહી છે અને સાથે સાથે આપણે એક વસ્તુ એ પણ સમજી શકીએ કે આ તો હજી બધું જીવના સ્વભાવ છે. આપણે તો હજી આનાથી આગળ ઉઠી અને આત્મમાં ભળવાની વાત છે. પણ હજી આ નાના ડગલા નથી ભરવાના ત્યાં સુધી હજી આપણો અટકાવ આમાં બનેલો રહેશે, આ કર્મ બંધનમાં, કોઈને હેરાન કરવામાં, કોઈને દુઃખી કરવામાં. તો હે ધામના ધણી, હું આવી છું, મને તમે બળ આપજો કે હું આમાંથી આગળ વધું અને આ બધા ચકેડામાંથી બહાર નીકળી જાઓ. શુક્રિયા રાજજી કે તમે આ તારતમ આપ્યું અને બહાર કાઢવા માટે અમને બળ આપી રહ્યા છો. રાજજી પ્રણામ.